નમસ્કાર મિત્રો, આજે છે ને આપણે એક એવા સિક્રેટ વિશે વાત કરવાના છીએ જે એક સ્ટ્રગલ કરતા બિઝનેસ અને એક સુપર સક્સેસફુલ બિઝનેસ વચ્ચેનો તફાવત છે. અને એ સિક્રેટ છે તમારી પ્રોડક્ટની સાચી પડતર કિંમત કેવી રીતે ગણવી. સાચું કહું તો આ તમારા બિઝનેસનો સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર છે. અને ચિંતા ન કરો, આ વિડીયોના અંત સુધીમાં તમે આના માસ્ટર બની જશો. એક સવાલ પૂછું, શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે પ્રોડક્ટ તો બહુ વેચો છો, આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો, પણ મહિનાના અંતે જ્યારે બેંક એકાઉન્ટ જુઓ તો પ્રોફિટ ક્યાં છે એ જ ખબર નથી પડતી? જો આવું થતું હોય તો તમે એકલા નથી. આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે અને 99% કેસમાં એનું કારણ એક જ હોય છે, તમને તમારી પ્રોડક્ટની સાચી કોસ્ટ જ ખબર નથી. જરા આમ વિચારો, જો તમને તમારી કોસ્ટ જ ખબર ન હોય અને તમે પ્રાઇસ સેટ કરી દો તો એ બિલકુલ રેતી પર મહેલ બનાવવા જેવું છે. દેખાશે તો બહોત સરસ, પણ એક જ ઝટકામાં બધું તૂટી જશે. તમારા બિઝનેસનો જે મજબૂત પાયો છે, જે તમને લાંબા સમય સુધી ટકાવી રાખશે અને નફો કમાવી આપશે, એ છે તમારા ખર્ચની પાક્કી સમજ. ઓકે, તો સવાલ એ છે કે આ પાયો બનાવવો કેવી રીતે? ચાલો શરૂઆત કરીએ સૌથી અગત્યના નંબરથી, અને એ છે તમારી પ્રોડક્ટનો ફક્ત એક પીસ, ફક્ત એક યુનિટ બનાવવાનો ટોટલ ખર્ચ કેટલો થાય છે. આને છે ને એક્સ ફેક્ટરી કોસ્ટ કહેવાય. મતલબ કે આ એ કિંમત છે જેના પર તમને કોઈ જ નફો નથી થતો, કોઈ જ નુકસાન નથી થતો. આ તમારું બ્રેક ઇવન પોઈન્ટ છે. હવે આ નંબર શોધવા માટે આપણે 4 મેઇન વસ્તુઓને જોડવી પડશે. રેડી? પહેલું છે કાચો માલ, એટલે કે જે પણ વસ્તુઓ તમારી પ્રોડક્ટ બનાવવામાં વપરાય છે. બીજું મજૂરી, મતલબ કે જે લોકો એને બનાવે છે એમનો પગાર અને બીજા ખર્ચા. ત્રીજું પેકેજિંગ, બોક્સ, લેબલ, બધું જ. અને ચોથું, અને આમાં જ મોટાભાગના લોકો ભૂલ ખાય છે, એ છે ઓવરહેડ ખર્ચા. તો આપણો બેઝિક ફોર્મ્યુલા તૈયાર છે. દેખાવમાં બહુ સિમ્પલ લાગે છે નહીં? પણ સાચો જાદુ અને તમારો પ્રોફિટ પણ આ દરેક ભાગને એકદમ ચોકસાઈથી ગણવામાં જ છુપાયેલો છે. ચાલો હવે આને એકદમ ડિટેલમાં સમજીએ એક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણો બિઝનેસ છે હેન્ડમેડ સાબુ બનાવવાનો. હવે આપણે એના એક સાબુની સાચી કોસ્ટ સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. રેડી? ઓકે, તો સૌથી પહેલાં આવે છે કાચો માલ. આપણા સાબુ માટે માની લઈએ કે જે પણ તેલ, કેમિકલ્સ કે સુગંધ વપરાય છે એ બધાનો ખર્ચ એક સાબુ પાછળ 12 રૂપિયા થાય છે. સિમ્પલ, આ આપણો પહેલો ખર્ચ. હવે બીજું સ્ટેપ, મજૂરી. અને એક વાત યાદ રાખજો, મજૂરી એટલે ખાલી પગાર નહીં, એમાં એમનો પીએફ, બોનસ બધું જ આવી જાય. તો આપણા સાબુના કેસમાં ચલો માની લઈએ કે એક સાબુ પાછળ મજૂરીનો ખર્ચ 3 રૂપિયા છે. ચાલો હવે ત્રીજી વસ્તુ ઉમેરીએ, પેકેજિંગ, એટલે કે એનું બોક્સ, ઉપરનું લેબલ, રેપિંગ. આ બધો ખર્ચ આપણે ગણીએ 2 રૂપિયા. તો હવે ટોટલ કેટલો થયો? 12 રૂપિયા મટીરિયલ, 3 રૂપિયા મજૂરી અને 2 રૂપિયા પેકેજિંગ, એટલે કે 17 રૂપિયા. બરાબર? ના, થોભી જો, અહીં જ બસ આ જ પોઈન્ટ પર મોટા ભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. તમે આ ભૂલને એક આઇસબર્ગ જેવી સમજી શકો. બિઝનેસ ચલાવનારા શું કરે છે કે પાણીની ઉપર દેખાતી આઇસબર્ગની ટોચ, એટલે કે પ્રોડક્ટના દેખીતા ખર્ચા તો ગણી લે છે, પણ પાણીની નીચે જે વિશાળ છુપાયેલો ખર્ચ છે એને તો સાવ ભૂલી જ જાય છે. આ છે એ હિડન કોસ્ટ્સ, એવા ખર્ચા જે તમારે દર મહિને કરવા જ પડે છે, ભલે તમારું વેચાણ થાય કે ન થાય. તો આ છુપાયેલા ખર્ચ એટલે શું? અરે ઘણું બધું, જેમ કે તમારી દુકાન કે ફેક્ટરીનું ભાડું, લાઇટ બિલ, સ્ટાફનો પગાર, મશીનનું મેન્ટેનન્સ, માર્કેટિંગનો ખર્ચ, આ બધું જ. હવે આને એક પ્રોડક્ટ પર કેવી રીતે ગણવું એની એક સિમ્પલ ટ્રીક છે. તમારા મહિનાના બધા જ આવા ખર્ચાનો ટોટલ કરો. માની લો કે એ થયા 1000 રૂપિયા, અને એ મહિનામાં તમે કેટલા સાબુ બનાવ્યા? ધારો કે 1000. તો બસ 1000 રૂપિયા ભાગ્યા 1000 સાબુ, એટલે કે એક સાબુ પાછળ 1 રૂપિયો તમારો હિડન કોસ્ટ થયો. અને બસ હવે આપણી ગણતરી પૂરી થઈ. ચાલો જોઈએ. 12 રૂપિયા કાચો માલ, 3 રૂપિયા મજૂરી, 2 રૂપિયા પેકેજિંગ અને સૌથી ઇમ્પોર્ટન્ટ 1 રૂપિયો ઓવરહેડ, એટલે કે ટોટલ થયા 18 રૂપિયા. આ છે તમારી એક્સ ફેક્ટરી કોસ્ટ. સમજી ગયા? આ તમારી ઝીરો પ્રોફિટ લાઇન છે. જો તમે 18 રૂપિયાથી 1 પૈસો પણ ઓછી કિંમતે વેચ્યું તો તમે સીધું નુકસાન કરી રહ્યા છો. ઓકે, તો હવે આપણને ખબર છે કે આપણો સાબુ 18 રૂપિયામાં બને છે, પણ ગ્રાહક એને કેટલામાં ખરીદશે? આપણે એની એમઆરપી એટલે કે ફાઇનલ પ્રાઇસ સુધી કેવી રીતે પહોંચીશું એ સમજવા માટે આપણે એ જોવું પડશે કે આપણો સાબુ ફેક્ટરીથી ગ્રાહકના હાથ સુધી પહોંચે કેવી રીતે છે. આ કોન્સેપ્ટને સમજવા માટે મને આ માર્જિન લેડર એટલે કે નફાની સીડી બહુ ગમે છે. જુઓ, તમારી પ્રોડક્ટ ફેક્ટરીમાંથી સીધી ગ્રાહકના ઘરમાં નથી જતી, એક આખી સપ્લાય ચેનમાંથી પસાર થાય છે. પહેલાં હોલસેલર, પછી ડીલર, પછી રિટેલર, અને આ સીડીના દરેક પગથિયે દરેક વ્યક્તિ પોતાનો નફો ઉમેરે છે. ચાલો આપણા સાબુના ઉદાહરણથી સમજીએ. આ ટેબલ જુઓ.
આપણે મેન્યુફેક્ચરર એને 18 રૂપિયામાં બનાવીએ છીએ અને આપણો નફો ચડાવીને 22 રૂપિયામાં હોલસેલરને વેચીએ છીએ. હોલસેલર એને 25માં ડીલરને વેચે છે, ડીલર એને 30માં રિટેલર એટલે કે દુકાનદારને વેચે છે, અને છેલ્લે દુકાનદાર, જેને દુકાનનું ભાડું અને સ્ટાફનો ખર્ચ કાઢવાનો છે, એ પોતાનો સૌથી મોટો માર્જિન ઉમેરીને ફાઇનલ એમઆરપી રાખે છે 40 રૂપિયા. જોયું કિંમત કેવી રીતે વધતી ગઈ? હવે એક પ્રો ટેપ આપું. આ એક ગોલ્ડન ફોર્મ્યુલા છે. આનાથી તમે ઊંધી ગણતરી કરી શકો છો. માની લો કે તમને ખબર છે કે તમારી કોસ્ટ 18 રૂપિયા છે અને આખી ચેનલને એટલે કે હોલસેલરથી લઈને રિટેલર સુધી ટોટલ 55% માર્જિન જોઈએ છે. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે સીધી જ એમઆરપી શોધી શકો છો. આ એકદમ પાવરફુલ રીત છે તમારી પ્રાઇસિંગ સ્ટ્રેટેજી પ્લાન કરવાની. ચલો, ગણિત તો આપણે સમજી લીધું, પણ એ તો અડધી જ ગેમ છે. હવે આપણે એક કોમન ભૂલો વિશે વાત કરીશું જે મોટા ભાગના બિઝનેસને ડૂબાડી દે છે, અને સાથે સાથે એ પ્રો ટિપ્સ પણ જાણીશું જે તમને સફળ બનાવશે. તો સૌથી મોટી 3 ભૂલો કઈ છે? નંબર 1, પેલી આઇસબર્ગવાળી ભૂલ, એટલે કે હિડન કોઝને ગણવામાં જ ન લેવા. નંબર 2, બાજુવાળો શું ભાવે વેચે છે એ જોઈને પોતાનો ભાવ નક્કી કરી દેવો, એ જાણ્યા વગર કે એની કોસ્ટ શું છે અને આપણી કોસ્ટ શું છે. અને નંબર 3, બહુ ઓછો નફો રાખવો, પોતાના પર અને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ ન હોવો. તો પછી જે સ્માર્ટ બિઝનેસવાળા છે એ લોકો શું કરે છે? પહેલું, એ લોકો સાયકોલોજીકલ પ્રાઇઝિંગ વાપરે છે. 500 રૂપિયાની જગ્યાએ 499 લખે છે. આપણને લાગે કે શું ફરક પડે, પણ આપણા મગજ પર એની બહુ મોટી અસર થાય છે. બીજું, એ લોકો બલ્ક ડિસ્કાઉન્ટની સ્માર્ટ સ્કીમ બનાવે છે જેથી લોકો વધુ ખરીદે. અને ત્રીજું, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જો તમારી પ્રોડક્ટ યુનિક હોય તો એની કિંમત એને બનાવવામાં કેટલો ખર્ચ થયો એના પર નહીં, પણ એ ગ્રાહકને કેટલી વેલ્યુ આપે છે એના પર નક્કી કરો. આખરે નફો કમાવાના 2 જ રસ્તા છે. પહેલો, ઓછી કિંમત વધુ વેચાણ, લાખો કરોડો પીસ વેચો, ભલે નફો ઓછો હોય. બીજો રસ્તો, ઊંચી વેલ્યુ પ્રીમિયમ બ્રાન્ડ, ઓછી વસ્તુઓ વેચો પણ ઊંચા નફા સાથે. તમારે નક્કી કરવાનું છે કે તમે કઈ ગેમ રમવા માંગો છો. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 3 મુખ્ય વાતો યાદ રાખવાની છે. નંબર 1, તમારા બધા જ ખર્ચ ગણો, ખાસ કરીને એ છુપાયેલા ખર્ચ. નંબર 2, તમારી સપ્લાય ચેઇનમાં આવતા દરેક પાર્ટનર માટે નફો ઉમેરવાનું ભૂલશો નહીં. અને નંબર 3, જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, આ કામ ખાલી એકવાર નથી કરવાનું, દર 3 મહિને તમારી કોસ્ટને ફરીથી ચેક કરો, કારણ કે બજારમાં ભાવો બદલાતા રહે છે. હવે જતા પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. તમારા બિઝનેસમાં જે પ્રાઇસ તમે રાખી છે એ શું પાકી સ્ટ્રેટેજી છે કે પછી ખાલી એક અંદાજો? જો તમે આ સવાલનો સાચો જવાબ જાતે જ મેળવી લેશો ને, તો સાચું કહું છું, એ તમારા આખા વર્ષનું સૌથી પ્રોફિટેબલ કામ હશે. જો આજના આ વિડીયોથી તમને તમારી પ્રાઇઝિંગ વિશે કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ અને બીજા બિઝનેસ માલિકો સાથે શેર જરૂર કરજો. અને હા, બિઝનેસને સફળ બનાવતા આવા જ નંબર્સ અને સ્ટ્રેટેજી વિશે વધુ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.